અમદાવાદના ભાતીજી ફળિયા વિસ્તારમાં ગટર લીકેજ થવાની ગંદા દુર્ગંધયુક્ત પાણી વહેતા થતા રહેવાસીઓ દ્વારા તેની લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા હાલ હેરાન પરેશાન થઈ ગયા છે। વોર્ડ નંબર 4માં આવેલ ભાતીજી ફળિયા વિસ્તારમાં રહેવાસીઓના જણાવ્યા મુજબ રોડ રસ્તા પેવર બ્લોક જેવા લાભો તો અમોને મળતા નથી, પણ છેલ્લા ઘણા વર્ષોથી આ ગટરની સમસ્યાને લઈને અમો દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં પણ આ જટિલ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે આ ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણી અમારા ઘરો સુધી વહેતા થયા છે, જેને લઈને કોઈ મોટી બીમારી થવાનો ભય રહે છે અને નાના નાના બાળકોથી લઈને સૌ કોઈ હાલ આ ખતરનાક ગંદા પાણીની દુર્ગંધને લઈને રહેવું મુશ્કેલ બન્યું છે। આમ ભાતીજી ફળિયામાં ગટરના પ્રશ્નને લઈને તેમજ આ પાણી પીવાના મિક્સ થાય તો મોટી મુશ્કેલી ઉત્પન્ન થાય તેવું દર્શાઈ આવે છે। તો મોટી બીમારી માથું ઉચકે તો તેનો જવાબદાર કોણ, તે પહેલાં લાગતા વળગતા તંત્ર દ્વારા આ જટિલ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી રહીશોની માંગ છે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હાલ આપણે આ ભાતીજી ફળિયા કહેવાતા વિસ્તારની અંદર છે, પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ વિસ્તાર છે, જ્યાં આગળ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મેં બતાવ્યા આપને કે ગટરના પાણી વહેતા થયા છે અને દુર્ગંધયુક્ત ગંદા ગટરના પાણી ગટર લીકેજ થવાથી આ શાના કારણે સમસ્યા છે કંઈ સમજાતું નથી। પણ અહીંના લોકોના રહેવાસીઓના જણાવ્યા મુજબ ઘણા સમયથી આ લોકોની નગરપાલિકામાં અથવા જે તે લાગતા વળગતા અધિકારીઓ છે, શહેર પ્રમુખ જેવા અનેકને એ લોકોએ રજૂઆત કરી છે, પણ છતાં આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવતો। આજે સમસ્યા એવી થઈ છે કે આ ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને અહીંયા આગળ બીમારી થવાનો પૂરો ભય છે। નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકોને બીમારી થવાનો ભય છે અને હાલમાં જ્યારે ઝાડા ઉલટીના વાવડ થઈ રહ્યા છે તો કોઈ મોટી બીમારી માથું ઉચકે તો શું પરિસ્થિતિ સર્જાય તો વિચારવાનું રહ્યું। તો અહીંના રહીશો આપણી પાસે જ આપણે એમને પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે દાદા તમારું? શું તકલીફ છે, શું સમસ્યા છે? પાણીના ગટર ભરાય એની તકલીફ છે। 4 મહિનાથી આમ અરજી આલી છે તોય કોઈ વામું જોતા નથી। કોને કોને અરજી આપી છે? આ નગરપાલિકાના પ્રમુખ છે ને આજે ગટરના પાણીનો પ્રશ્ન છે કેટલા સમયથી? આજ તો ખાસા 10 થી 12 વર્ષનો ટાઈમ એ છે, તો કોઈ નિરાકરણ લાવતું જ કોઈ નથી। નિરાકરણ નહીં, નાખી જાય છે નવી પણ એનો કોઈ કામનો કોઈ ઈલાજ જ નહીં। આપણી પાસે અન્ય પણ એક વ્યક્તિ છે, આપ દરેકના હાથની અંદર અરજી જોઈ શકો છો, જેઓ કોઈ લેખિત અરજી કરી છે, મૌખિક રજૂઆત કરી છે। શું નામ છે, શું પરિચય છે? પ્રવીણભાઈ વ્રતભાઈ વાઘેલા। શું સમસ્યા છે? અહીંયા ભાતીજીવાળા ફળિયામાં છેલ્લા 12 વર્ષથી પાણીની લાઈનો ગટર લાઈન ઉભરાય છે અને પાણીની જે લાઈન છે એમાં ગંદુ પણ પાણી આવે છે અને જે પીવા લાયક પાણી છે તો અમને મળતું જ નથી। અને બીજી વાત તો રે એ કે જે અહીંયા આરસીસી રોડ છે એ પણ અમને કરેલું નહીં અને ટેન્ડર પણ આના પાસ થયેલ છે, એ ટેન્ડરના કોઈ નિરાકરણ લાયા નથી અને અંદર અંદર એ લોકોએ એનું નિરાકરણ કરી નાખ્યું છે એમને। કયો વોર્ડ કહેવાય? આ 4 નંબરનો વોર્ડ કહેવામાં આવે છે। કેટલી વસ્તી હશે, કેટલા મકાનો છે? આ કમસે કમ 1000 વસ્તી ધરાવે છે અને 501 મકાનો છે। તમે રજૂઆત કરી ત્યારબાદ કોઈ આનું નિરાકરણ માટે આવ્યું, કોઈ તપાસ કરવા? કોઈ નથી આવ્યું। તો હવે આગળ બી હજુ આ સમસ્યાનો નિકાલ નહીં થાય, શું કરશો તમે? અમે આગળ વધીશું। રજૂઆત ક્યાં ક્યાં કરશો તમે? અમે આગળ બને ત્યાં સુધી મામલતદાર, કલેક્ટર ઓફિસ અને ગાંધીનગર સુધી અમે પહોંચીશું। દેખી શકો દર્શક મિત્રો, આ સમસ્યા છે। વોર્ડ નંબર કયો છે? આ 4 નંબર। 4 નંબરના વોર્ડમાં આવેલ ભાતીજી ફળિયામાં ગટરના ગંદા પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે અને એટલી બધી દુર્ગંધયુક્ત આ ગટરના ગંદા પાણી છે જે પીવાના પાણી અંદર મિક્સ થાય તો મોટો રોગચાળો થઈ શકે એમ છે। એટલે હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા આનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, કાં તો આ ગરીબ માણસો જે છે એમના કહેવા મુજબ શું કરો તમે વોટિંગનું? હવે અહીંયા અમે જે મેમ્બરો હતા ચૂંટાયેલા એ લોકોને કીધેલું કે ભાઈ અમારા વિસ્તારમાં કામ થતા કેમ નથી, તો કે એકબીજાના માથે ઢોળે, પેલો નથી કરવા દેતો, કે પેલો નથી કરવા દેતો, તમારા કામ પાસ થયેલા રદ કર્યા છે, તમારું આમ કર્યું છે તેમ કર્યું છે અને ટેન્ડર એનું કંઈ બતાવતા નથી। એટલે અમના જણાવ્યા મુજબ કે મતદાન કરતી વખતે બધા આવે છે, વોટ લેતી વખત બધા આવે છે, પણ એમના કહેવા મુજબ કે ભાઈ અત્યારે અમારી સમસ્યા છે એના માટે કોઈ સાંભળતું નથી। ખરેખર આ દુઃખજનક વાત છે કે ગરીબ લોકો છે, સ્લમ વિસ્તારના લોકો છે, નો ડાઉટ અહીંયા આગળ અમુક એવી કથમૂડીઓ ચાલે છે અને અમુક અસામાજિક ધંધા પણ થાય છે, તેના લઈને કદાચ નથી કરતા કે શું કારણ છે તો જોવાનું જ રહ્યું। પણ હવે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ એટલા માટે લાવવો જોઈએ કે ભાઈ અહીંયા આગળ નાના નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો સૌ કોઈ રહે છે, જેને મોટી બીમારી ના થાય તેનું ધ્યાને લઈને આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે એવી અહીંના રહીશોની માંગ છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા, અમદાવાદ।